10 દિવસ પહેલા 2 વર્ષીય બાળકીને ટ્રકે અડફેટે લઈ મોત નિપજાવનાર ટ્રક ચાલક ઝડપાયો। રસ્તો ક્રોસ કરી રહેલી માસૂમને લીધી હતી અડફેટે। પોલીસે વધુ તપાસ હાથ ધરી। ગત 14 એપ્રિલના રોજ બારડોલી તાલુકાના ઉછરેલ ગામે એક અકસ્માતની ઘટના બની હતી। ઉછરેલ ગામે રાજ્ય ધોરીમાર્ગની બાજુમાં આવેલ ઘરમાં પોતાના પરિવાર સાથે રહેતી 2 વર્ષની માસૂમ હેમાંશી એના મમ્મી કચરો નાખવા રોડની સામેની તરફ જઈ રહ્યા હતા। દરમિયાન માતાની જાણ બહાર એ પણ પાછળ ગઈ હતી। જો કે રાજ્ય ધોરીમાર્ગ પર આવી રહેલ ડમ્પરે માસૂમ હેમાંશીને અડફેટે લીધી હતી। અકસ્માતની ઘટનામાં માસૂમ હેમાંશીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જો કે ઘટનાને લઈને ભેગા થયેલા સ્થાનિકોએ થોડે દૂરથી ડમ્પર ચાલકને પકડી લીધો હતો અને મેથી પાક ચખાડ્યો હતો। જો કે સ્થાનિકોને રોષનો ભોગ બનેલ ડમ્પર ચાલક બલજીતસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને લઈને બલજીતસિંહને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે બલજીતસિંહની અકસ્માતના ગુનામાં કામે ગઈકાલે બારડોલી રૂરલ પોલીસે ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી સર, શું ઘટના બની હતી અને શું થયું છે? 14 તારીખે 14/4/24 સવારે 8 વાગે ઉછરેલ મોરી ગામ છે, ત્યાં એક કમનસીબ બનાવ બની ગયેલો। 2 વર્ષની બાળકી રમેશભાઈ ગામિતની દીકરી હતી અને રમેશભાઈ ગામિતના પત્ની છે આ ઉછરેલ ગામમાં એમનું રોડ ઉપરનું ઘર છે, એ કચરો નાખવા જતા હતા અને 2 વર્ષની બાળકી પાછળ જતી હતી। એમાં આઈવા ડમ્પર ત્યાંથી પસાર થતું હતું। એ ત્યાં સ્ટેટ હાઈવે નીકળે છે અને સ્ટેટ હાઈવે પરથી આઈવા ડમ્પર પસાર થતું હતું અને એ દીકરીને અડફેટે લેતા દીકરીનું મોત નીપજેલ છે અને આરોપી પોલીસે અટક બી કરેલ છે સ્થળ ઉપરથી અને આગળની કાર્યવાહી બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે। જી સાહેબ, ડમ્પર ચાલક જે છે યુવાન, તેને ગામજનો દ્વારા મારવામાં આવ્યો છે? એ સ્વાભાવિક છે કે ગામનો રોષ હોય અને ડમ્પર ચાલક ઝડપાઈ ગયેલો એટલે ડમ્પર ચાલકને બી ઓછા વતી ગામજનોએ ઈજા પહોંચાડેલી છે। તેની પણ ડમ્પર ચાલકની અલગથી ઇન્ક્વાયરી કરવામાં આવી રહી છે। હાલ ડમ્પર ચાલક સારવાર હેઠળ છે સર? અત્યારે ડમ્પર ચાલકને અટક કરીને એને કોર્ટમાં મોકલી દીધી।